આપણું ભાગ છે જો 84 લાખ જૂની ભટકી આપણને એક મનુષ્ય દેહનો અવતાર મળ્યો. અગર આ અવતાર એક અવસરીઓ આપણે ખોઈ નહોતો તો પાછું 84 આપણને ભટકવાનું છે. એવી રીતે કે ભટકતા ભટકતા આપણને 4 યુગ થઈ ગયા. આપણે સતયુગ કહે, દ્વાપર કહે, ત્રેતાયુગ કહે, ના કળિયુગ. ઓમ આ હારી યુગોનો હિસાબ લગાવ્યો તો 4.5 લાખ ને 42,000 સાલ થઈ ગયા આપણને ભટકતા ભટકતા. પણ અમે જઈને આપણને મનુષ્યનો અવસર મળ્યો. તો એના મેં મહાત્મા કબીરનું કહેવું આ કે હંસા મોટી ચુગત હૈ બુગલા ખાયા कीच कहे कबीर कोई सतगुरु का प्यासा मिले क्या जाने नीच. कोई प्यासो वे तो तेनी प्यास ने बुझाई શકે. પણ હકીકત में આ એક આપણને અવસર મળ્યો. અને मैं हम भी विचार करिए तो संसार में करोड़ों देवी दातार से और अपना घनी मानता देवतो माथे राखे. 1 रुपया में संसार 1 रुपया भर से इना में रुपयो भरतो खाली पयाने ज भगवान मानी बैठो. અને 80% માણસો ઓમ હજમ કે 75% દેવી દાતારના કર્મકાંડના ભાઈ જગત ફસી ગયું. કર્મકાંડ કરે એ કર્મનું આપણને ફળ મળશે. પણ ફળ છે આપણને ફળીએ ફૂલીએ કોની. એ તો કહેવું છે કે પેટને ભૂખ લાગે ને પેટની લાઈ બુઝાવવા સારું આપણે ભોજન કરીએ એ લાઈ બુઝાઈ જાય. પણ બીજા જણને તો પાછું ખાવું પડે છે. તો એવી રીતે આ કર્મકાંડ છે. તો આ કર્મકાંડ સંસારના જેટલા બી મત પંથ જેટલા બી છે કબીર કહે કે જેટલા બી મત પંથ છે આપણી ખેંચાતોણી મેં લાગીલા પણ મૂળ શબ્દને કોઈએ ગ્રહણ કર્યો કોઈ છે. અવતારી પુરુષ લગાવી, દેવી લગાવી, દેવતો લગાવી, સંતો મહેંતો મહાન મંડળેશ્વર બેટીના સંસાર में જેલા भी છે એ સબ એક શ્રીગુણ ભક્તિના મય છે. શ્રીગુણ એટલે દેવતોની ભક્તિ. એના મોસા 5% જે રહ્યોલા એ કોઈ પુરુષ નીકળી ને નિર્ગુણ પદની પ્રાપ્તિ કરી. નિર્ગુણ એટલે બ્રહ્મ નિરાકાર છે, નિર્ગુણ છે, એનો કોઈ આકાર કોની કે બીજું કોની, એને નિર્ગુણ પદ કહે. પણ કબીરનું કહેવું કે નિર્ગુણ ને નિર્ગુણ એની સી ગતિ ન્યારી છે. તો બોલો આપણે તો નિર્ગુણમાં જ ગુણ મોડ થઈ જાય તો નિર્ગુણના પરેવાળી પદવી તો આપણે ક્યારે ગ્રહણ કરશું? આપણો તો મન તો મુશ્કેલ લાગે. મેં બી એક સાખીને 15 20 વખત ગ્રહણ કરી ને તે સાખીએ બોલું તમારે તો એક વખત કહેતો તો તમારા કી પલ્લે પડે તો મને તો હોંભળી કે ના હોંભળી એક સવાલ થઈ ગયો. તો વાસ્તવ में देखी जाए निर्गुण एक ब्रह्म पद છે. બ્રહ્મ નિરાકાર છે, એને કોઈ આકાર કોની. જેને આપણે આપણી ભાષામાં કહીએ આ જો શોધણું છે એને વ્યાપક રૂપી એને બ્રહ્મ કહે. પણ હકીકતમાં આ પ્રકાશ છે કીનું એ વિશે કીનું કોઈ શોધણું છે પણ કીનું એ ખબર કોની છે કે આ બલ્બનું શોધણું છે તો પેલું જો વ્યાપક વાળું કહેલું થોડું મિથ્યા થાય તો પેઢીએથી ચાલતું આવેલું થયું. તો મહાત્મા કબીરે આ जगत का नजर पसाड़ी देखी तो संसार में 4 वेद नो व्याख्या घनी थी. और वेद कहे भेद कुछ आगर છે. હવે તે ભેદ યો કાઢીને કોણ બતાવે? કબીર. તો કબીરના સંસાર में એલા શિષ્યો ને એલા મહાન પુરુષો ને એલા જ્ઞાની બની ગયા. ગાવા વાળા વજાવા વાળા મહાન મંડલેશ્વર એલા ધર્મના આચાર્ય બની ગયા. પણ વાસ્તવમાં મહાત્મા કબીરે એવી કથની કથી ત્યાં સંસાર में कोई को कथी नहीं.
जिम कहे कबीरा कथनी ऐसी कथी जो गंगा की रेत पर जगत के जीव के लगी नहीं एक कोई ना लागी। कबीर अंतर में एवं थयुं कि आवड़ी कथनी कथ्याना बावजूद भी आला मारा शिष्य बन्या आवड़ा मारू ज्ञान आवड़ी मारी मोड़ी शाखा मैं बाकी जगत ने पण एना में कोई मारो एवो अधिकारी कोनी के किने लागी पण वास्तव में किने को लागी थी आली तो लागी थी कि आली दुनिया बैठी अने कोई ने तो लागशी। तो महात्मा कबीर नो कहनो आ हकीकत में कबीरे 44-45 ग्रंथों की रचना करी और माथाना बाल ની ગણતરી આવે પણ તેની કથણી में कोई ગણતરી કોઈ नहीं। આવી કથાના બાદના में કબીરે કેવું કથ્યું કે અરબ ખરબ ગતિ અગમ લ્યો ઉચેર્યો જ્ઞાન કબીર એનો અરબ ખરબ ગતિ અગમ લ્યો ઉચેર્યો જ્ઞાન કબીર ने अक्षर घर रहित सार शब्द राख्यो थी। आलू कथ्याना मोही खाली ताण वाक्यनो मूल एक महावाक्य राख्यो महात्मा कबीरे। एक सार शब्द बीजो ने अक्षर और तीजो रहित घर। आई ताण मुद्दा आखा संसारना मत पंथ मोसो कबीरे अपना काढ़ीना संसार ने साबित कर्यो कि आई ताण मुद्दा से। अब आ ताण मुद्दों विषय महात्मा कबीर ने जगत में कोई पण लेवा वाळो तेना शिष्य त्यागी पंडित घणाई पण कोई लेवा वाळो तेनी दृष्टि में पण आव्यो कोनी। महात्मा कबीर ने एली मोटो भाव लाग्यो कि मैं आलू कथ्યું मारू हारू कथेलू मिथ्या गયું मारू कोई लेवा वाळो कोनी कोनी मैं कथ्યું ना कथ्યું एक समान થઈ ગયું। एक तो ठेस यो लागी ने बीजी ठेस हूँ कि आवड़ा मारा शिष्य थई गया अना मैं कोई लेवा वाळो कोई अधिकारी मारू एक भी कोनी सबे आप अपनी करनी जेवा जेवा मौन बढ़ाई ना मई एवा मरीरा के वास्तव में मूल शब्द ने ग्रहण करवा वालो तेरी दृष्टि में कोई पण आव्यो कोनी। महात्मा कबीरे तेनी दृष्टि फेरवतो बहादुर गढ़नो एक धर्मदास तेनी दृष्टि ना भई आव्यो के धन्य से धर्मदास आज मारी मूल वस्तुनो लेवानो अधिकारी आ धर्मदास से की वस्तु ये रही ताण शब्द जिन्हें सार शब्द ने अक्षर और रहित घर के धर्मदास को यही दिए सार शब्द निज छेद न अक्षर घर रहे कोई झुक कर ना ले जग में कोई आई लेवा वालों को नहीं धन्य से धर्मदास कने तारा समान आ लोग लगाई पर लोग हालना जमाना में तारा तुल्य कोई मारा शिष्य हूँ देवी दातार ना भय भी पण कोई एवो कोनी तारा बरोबरी करी सके। एली महान कृपा करी धर्मदास ने ये ताणी वस्तुए अर्पण कबीरे करी पण कर्याना बाद में धर्मदास ने 1 करोड़ ની સોગંદ દીધી। मोहरू पर जो धर्मदास सोगन गई 7 लाख ने अक्षर घर रहित नहीं तो जुग पर भाग तानी वस्तु दीधी पण 1 करोड़ नी थी सोगन दीधी का इसकी नहीं कैसे मती तने मारी 1 करोड़ नी सोगन से आहू धर्मदास ने कबीरे कह્યું। हमें आ तो कबीर नु कहणु कबीर ने कथनी यहाँ तक इन्हें कही हमें एना बाद में परम गुरु करुणा सागर नो कहनो हूँ से कि कबीर जे 4 शब्द ने अक्षर रहित घर जे बताव्या आ पिंड में अलग बताव्या ना ब्रह्मांड में अलग आ एक किस्म नो कबीर पंथ नो मंत्र है जो कबीर पंथी बैठा वे कहो कि ग्रहण कर दो। अगर आई शब्द कोई कबीर पंथ नो मुख्य से निकले तो धर्मदास ની સોગંદનું ખંડન થાય। આવા આપણે ચોક્કસ ખ્યાલ રાખશો ગાવ બજાવવાળો। અગર
કહ્યું તો ઓમ હજમ છો કે પરમ ગુરુના પંચમ શ્વાસન વેદમોની સાખીએ શીખી ને તે બોલીલા તેનામાં કોઈ કાયમ પંથી બે ગયા હતા તે જ પકડી શકે. और मैं तो आली उम्र में एवा एवा दाढ़ी वालों ने पकड़िया एवा एवा फड़फड़िया के वास्तव में ते भी हम के और मोबाइल नंबर रखे महाराज श्री रविचंद्रदास का मोबाइल नंबर की बात करो जो तुम्हारा ग्रंथ में लिखे हुए, नहीं तो हमारा ग्रंथ में हम ही काटी बता दिए. तो ऐताण मंत्र जिन्हें सार शब्द ने अक्षर रहित घर ऐताणे मंत्रों नो आ परम गुरु कोणासागर पंचम वेद में खुलासा કરી બતાવે છે. આજે પણ મોટું ભાગ છે એ તાણે મંત્રોનો હું તમને ખુલાસા કરી બતાવું. और તમે બી આમ કહો કે વાસ્તવ में આ તો એક સોગંદી थी પણ આ તાણ મંત્રના ઉપરાંત કોઈ સિદ્ધાંત છે ત્યારે સાહેબ મંત્રોનો ખુલાસા કર્યો. अगर तो सिद्धांत मूल वस्तु गई तो परम गुरु ने जगत में आवाने कोई व्यवस्था हो रहेगी. हमें सार शब्द આપણે કીને કહીએ, આપણે આ મંત્રનો ખુલાસા કરીએ એકલા સાર શબ્દનો. એના બાદ તો 2000 જીને અક્ષરને ઘર રહી જાદો તौर पर હરી આવેલો છે વડોદરાથી જોંદે છે હવે તમને બી કહું બહુ સાવધાન થઈને સાંભળતો. આ એવી જેવી સાખી શબ્દો બોલી જો આપણા ઘરે ઉતરે. આ બહુ કઠોર શબ્દ છે. सदगुरु शब्द कठोर है सुनत लागे आग अज्ञानी तो जल उठे पर ज्ञानी उठे जाग. अगर तुम्हारा भाग में भक्ति से तो कोई ने लागी तो हजम के आर पार થઈ ગયું બેડું પાર. हमें रही बात 84 लाख प्रकारना घाट नामी मनुष्य देह अलग से और देव लोकोनो शरीर अलग છે. પશુનો પક્ષીઓનો જેનો સબનો અલગ અલગ દેહ છે. પણ દેહનો વિચાર કરીએ તો આપણે શ્વાસ રૂપી જો પરલમ એને આપણે હા કહીએ. ये सब દેહના મય શ્વાસ લાગુ છે. और જેવો જેવા ઘાટના મય શ્વાસ તો એક જ છે પણ જેવા જેવા ઘાટ તેનામાં તેવો તેવો અંતઃકરણોનું પરિવર્તન થાય છે. જેમ દેવતોના ઘાટ में દેવતોનું પર્ણવનું પરિવર્તન થાય, મનુષ્યના દેહનામાં મનુષ્ય દેહનું પર્ણવનું પરિવર્તન થાય, પશુ પક્ષીના દેહનામાં પર્ણવનું પરિવર્તન તેવું જ થાય. પણ જેવા જેવા ઘાટલામાં આ પર્ણવ જો ધવની ઉઠે यो धवनी किना अंतकरण से उठे. और श्वास रूपी प्रणव ये अंतकरण न प्रणव ये कही मળી ને શબ્દ થાય છે. તો જેવા જેવા ઘાટના મહિતે શબ્દની ધવની ઉઠે અંતકરણ ને પ્रणव કહી મળે તો તેની ભાષા તે ઘાટવાળા સમજે. જેમ દેવતોના અંતકરણનો પ્रणव અગર બોલે તો દેવતો સમજે. મનુષ્યના अंतकरण प्रणव जो भाषा बोले तो मनुष्य समझे. पशु पक्षी नो अंतकरण में जो प्रणव परिवर्तन थायो एना अंतकरण स्पर्श करे तो ये पशु पक्षी की भाषा समझे. आपने को जेवा जेवा घाट में जेवू जो अंतकरण से तेवी भाषा ते बोले ते भाषा ना ते घाट वाला समझी सके, बीजा कोई अजमता कोई नहीं. तो ये प्रणव जो से ये अंतकरण ने स्पर्श करी ने अक्षर ने बाहर काढ़े. और अक्षर આપણે જીભ્યા દ્વારા નીકળે. આજે પણ પેટી વાજેલી બંસલી વાજે. અગર ये બંસલી में આપણે એક પર્ણવરૂપી ફૂંક મારીએ તો કોઈ અક્ષર થોડી છે. અને ઓંગળીના પેટમાં લાગે તો અક્ષર ઘડાય. એમ આ પેટીને બી આપણે હવા ભરીએ તો વાયુ નીકળે છે, પર્ણવરૂપી વાયુ. પણ પેરવા લાગે તો ભજન ગીત એનામાં આવે. એવી રીતે આપણે બોલીએ તો આપણી ભાષા જીભ કદી તાળવામાં લાગે, કદી ગળફામાં લાગે, કદી આમ જીભ જો ગોળ બળબળ થાય તો અક્ષર ઘડાય. और તે અક્ષર એના મુખના દ્વારા જ બહાર આવે. અમે કોઈ સંત અભ્યાસી ગઈ કોઈ અભ્યાસ કરીને
આસન દ્રઢ કરીને અગર બેહી જાય, લક્ષ્ય ભજન નામ હોય તો ધીમે 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 એ પ્રણવની ગતિ એક ધીમી થઈ જાય. જેવા જેવા આપણી નાડીના સૂર હિંડે નહીં તો નાડીના સૂર હિંડતા હિંડતા નાડીના સૂર જેમ જેમ નાડી પકડતી જાય તેમ તેમ તેની ધમની અડકી પડતી જાય. તો એમ ધીમે લંબો સમય લગાવે છે. એ અંતકરણનો ભાવ, અંતકરણની ધમની જો બિલકુલ મંદી થઈ જાય, મંદી થાતી 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 પરણવે છે તો વિખોટો અંતકરણ છે પ્રણવ અલગ થઈ જાય. અમે પ્રણવ અંતકરણ છે અલગ થઈ ગયો તો એ તો પોષણ મળતું હતું એના અંતકરણ છે પ્રણવને, એને સી જીવતો હતો. અમે એને વિખોટા પડી ગયા તો પ્રણવ એનું પોષણ કેવું મળે? પણ પ્રણવ છે એ બ્રહ્મની સજાતિનો છે. એ પ્રણવને દેહના અંતકરણનો ત્યાગ કરી ને એ પ્રણવ બ્રહ્મના સાથે એકતા કરી નાખ્યો. આમ દેખો તો કોઈને શંકા થાય કે લઘુ અંતકરણથી જ્યારે પ્રણવ છૂટો પડી ગયો તો એને જીવન ખોસું મળ્યું. તો લઘુને છોડી, લઘુ મતલબ ક્ષણિક અંતકરણનું પોષી ઓર ધીરજ એટલે વિશાલ. તો આ થોડું વાળું પોષણ મળતું અંતકરણનું અંતકરણના છોડી ને જો બ્રહ્મના સાથે જોડી ગયો. આખો શું અંતકરણનું जो पोषण મળતું એ બંધ થઈ ગયો. और ब्रह्मना साथ ये दूध में पतासो मिले थे सदाना लिए ब्रह्मना साथ प्रणव एक में कथाई गयो. હવે કબીરનું કહેવું આ કે બ્રહ્મ જો છે એ સાહેબ છે. આપણે આમ કહી સાહેબ કબીર की जय. સાહેબ અલગ છે और કબીર અલગ છે. કબીર જ કહેલા પણ કબીર પંથી હજમતા બોલી આપણને સમજાવે કે સાહેબ सबका बाप है बेटा किसी का ना है. आहू तो साहेब कहला, कबीर कहला कि साहेब सबका बाप है बेटा किसी का ना है. जो बेटा होके अवतरे वो तो साहेब ना है. तो कौन? ये ब्रह्मना आवे ना जाए तो व्यापक मुद्दो છે. ખાલી પ્રણવ જ આવે છે. તો અમે આ પ્રણવ અંતકરણને છોડી ને જો બ્રહ્મના સાથે મિલી ગયો, બ્રહ્મનું પોષણથી ને મળેલું એ બ્રહ્મના સાથ સદાના લીએ તો સંબંધી થઈ ગયો. આખો અંતકરણનો જો ભાવ હતો, આખોનું પોષણ હતું એ અંતકરણમાં છૂટો પડી ગયો. આખો પોષણ મળવું બંધ થઈ ગયું. હવે એ બંધ થયેલું પોષણ એ બ્રહ્મ જો મિલી ગયો, એ ઓમ હજમ કે સખોપતિ અવસ્થાના મોહી આપણને પ્રવેશ થઈ ગયો. એટલે સખોપતિ અવસ્થા આપણે સભે માથે લાગુ થાય. પણ જો અંતકરણથી પ્રણવ લાગુ છે એ વિકાર મલિત વાળી અવસ્થા છે જેને આપણે સખોપતિ કહે. એ અજબ દુઃખની ખોન છે. ને જો પ્રણવ યોસી છૂટો પડીને બ્રહ્મના સાથે મિલી ગયો યો છે સખોપતિ અવસ્થા, પણ એ સુખની ખોણ છે. અવસ્થા બેહી છે પણ એ દુઃખ વાળી છે કે તે વિકાર નામી ઓર આ વિકાર સીધા જ થઈ ગયો. પ્રણવ તત્વ છે અતીત થઈ ગયો તો એને સુખ મળી ગયું તો એ સુખી થઈ ગયો. એ સુખી થયેલો પ્રણવ એ પ્રણવનું નામ સાર શબ્દ છે. ખ્યાલ કરજો. સૌથી કાઠું ધ્યાન કરજો. એનું નામ સાર શબ્દ છે. હવે ને અક્ષરની વાત આવે થોડો વિચાર કરો કે આ પ્રણવ સમદમ થઈ એકમેક તત્વ અતીત કોઈ પ્રકારના દેહનો લાભ લેશ તેના મેં કોની એ પ્રણવ શુદ્ધ થઈ ગયો. ઓર સખોપતિના ઉપર તુર્ય અવસ્થા છે. આપણે જાગૃત સુગમ સખોપતિ એના ઉપર તુર્ય અવસ્થા છે. આ સખોપતિ ને તુર્ય આ બેહી અવસ્થાએ ધીમી થઈ જાય યાની મંદી થાય. આપણો પ્રણવ ઓર મંદો થઈ જાય. આપણને એવું ભાન થાય તો પડે કે મારો હાથ ગયો, મું પણ બેઠો, મારી આંખે ખુલ્લી કે બંધ પડી, કોની મારા આગળ છે કે કોની, એવો આપણને ખુદને ભય થાય. ભક્તિ ભયની છે. ખ્યાલ કરજો. તો યો કરે
તુર્ય અવસ્થા પણ મંદી થાય ને આપણો પ્રણવ ઓર ધીમો થઈ જાય યો એક કિસ્મનો ચાર દેહથી અતીત થઈ ને તો ઘરથી અલગ થઈ ગયો એ ને અક્ષર થઈ ગયો જપ્પા થઈ ગયો કોઈ પ્રકારનો જાપ કોની કોઈ પ્રકારના આ બાજુના તત્વ તેને કોઈ ડોળો કરીને પટકવા વાળો કોની એવા શુદ્ધ પ્રણવને એને રહેત ઘર કહે છે અમે બે ત્રીજો ને અક્ષર અક્ષર અતીત પાંચ તત્વોને પછી પ્રગતિએ લગાવી 3 ગુણ લગાવી બીજા લગાવી એ પણ ત્યાં મળે કોની યો પ્રણવ યો શુદ્ધ ના દેહ ના કોઈ તત્વ ના કોઈ પ્રગતિ ના કોઈ બીજો યો પ્રણવ શુદ્ધ થયેલો અજપ્પા જાપ એને કહેવામાં આવે એને કોઈ જાપવાળો બની એ ખુદે જ જપાયેલો યો ને અક્ષર અક્ષર અતીત કે હારી જે અક્ષરોનું મૂળ હતું ને તો એનામાં સમાઈ ગયો એને કોઈ સંપર્ક ન થાય કોને તો શબ્દ ઘડાય ઠોસો આપણે આમ કહે કે ભાઈ કુવા વાળું છે આપણે હાલ જોણ આપણામાં છે ને જ્યારે હુઈ જાય તો જોણ રહે ના રહે તો ભાઈ જોણ તો કોની એનો વિષય હું આવે કે જે કુંભાર ચાકડું ચલાવે તો સાંકડું તો ચલતું રહે પણ કુંભાર હાથ લગાવે તો પાતર ઘડાય ને હાથ નહીં લગાવે તો ખાલી જો સકડું ઘૂમેરવું પણ કોઈ ઘાટ ઘડાય કોની એવી રીતના આપણને ઊંઘ આવી જાય તો જેનામાં સતા દેવા વાળો અલગ થઈ જાય તો શ્વાસ રૂપી પ્રણવ તો હિડી રહો પણ કોઈ શબ્દ બોલાય કોની તો એવી રીતના તાણી શબ્દ અહીં દીધા ધર્મદાસને કબીર સાહેબે ઓર હું કહ્યું બહુ બરજુ ધર્મદાસ શોકન દે સતલાખ ને અક્ષર ઘર રહિત ના કોઈ જુગ પર વાક તાણે શબ્દે દઈ ને 1 કરોડની તેને સોગંદ દીધી અમે પરમ ગુરુનું કહેણું કે આ તો કબીરે ધર્મદાસને કહી હવે એના ઉપર પરમ ગુરુનું કહેણું હું કે આ તાણ શબ્દેથી અલગ વસ્તુ સૌથી અલગ છે તાણે છે અલગ છે આપણે કાયમ પંથી છે કે આવું કે વિચાર કરશો આ પરમ ગુરુનું કહેણું છે ના કોઈ તમારું કહેણું ના અમારું કહેણું થોડું વિશેષ કરીને આપણે સમજવાની કોશિશ કરીએ છે મોણી સાખી સમજનામી થોડો વિચાર તો કરો સાર શબ્દ ને અક્ષર ઉર્લ્યા ઘર રહે તા પર નિજ અંકુર રહે तीनों लक्ष्य भेद तानेची वेता तेही वेता सत मत इत उत करतार सो गत कहू से ना बाकी रहे कबीर उरधार के ये ताने सबलेची वेता जो अलग है तेने जे आखो ब्रह्मांड आखो देह तेने से जत मत थायलू रह्यू चोरी तो विषय હું છે અલગ એ તાણે છે અલગ હું છે એ પોતાનું સ્વરૂપ છે આપણો અંશ છે આપણે પોતે અંશ છે સકર્તા પતિના આ અંશ રૂપી કબીર પોતે મુદ્દાને જાણતો પણ ધર્મદાસને જણાવ્યું કોની પોતાના હૃદયમાં ગુપ્ત રાખી सार शब्द ने अक्षर उर्ल्या घर रहे पर निज अंकुर रहे तीनों लक्ष्य वेद तानिर्षि वेता तेही वेता जत मत इत उत करतार सो गत कहू से ना बाकी रहे कबीर उरधार એટલે કે કબીરનો સિદ્ધાંત કબીરનું જો કહેણું વાસ્તવ में આ સંસારના में जो અંશ રૂપીને જોણતો જો જોણ પોતાના હૃદયમાં ગુપ્ત રાખી કોઈને જણાવી કોની તાણી વસ્તુ જેને આપણી ભાષામાં કહે નૂણ આપણે નૂણને હું કહે નૂણ ને જારીએ હું કહે ગુજરાતી ભાષામાં મીઠું ને પંજાબી હું કહે નમક પણ આ તાણ નોમ અલગ અલગ છે પણ વસ્તુ દેખે તો શું છે એ એની ઘોડે આ પરિણામને અલગ અલગ કરીને તાણ મુદ્દા બતાવ્યા પણ તાણેના તાણીનો મૂળ એક જ છે તાણ પોસાય નહીં એક ના તાણ ભાગ પાડીને તેને કરોડની સોગંદ દીધી
ને પોતે અંશને જાણતો પણ જગતને જણાવ્યું નહીં. પરમ ગુરુનું કહેવું આ કે પંચ મિલાય કે 5 તત્વ આ પિંડના બ્રહ્માંડના તત્વોમાં મળી જાય જે સજાતી ન શકે. પંચ મિલાય કે યા ભીતન હોય ચેતન છે ચેતન મિલે અહમ બ્રહ્મ વિનાશ હોય. ચેતન એટલે આપણો જો શ્વાસ રૂપી પ્રણવ યો બ્રહ્મની સજાતીનો છે એ નામે મિલી ગયો અહમ બ્રહ્મ થઈ ગયા. પોતે આપણે બ્રહ્મ શું કોણ કર્મ કરે કોણ ભરે આપણે પોતે બ્રહ્મ છે. પણ તિલાબે કહ્યું કે આ જો સાક્ષી કોણ છે તત્વ નામે મળી ગયા બ્રહ્મ ચેતન બ્રહ્મ મળી ગયો એનો સાક્ષી કોણ છે. કોઈ સાક્ષી છે કે ભાઈ સુલતાનપુર વાળા રઘવીનગર માં મળી ગયા યાર બક્કર વાળા સુભાષ મોડ में મળી ગયા તો એકબીજા में મળે તો ત્રીજું કોઈ કહેવા વાળું છે. ત્યારે જ ભાખવામાં આવ્યું કે પિશોરીઓ અમરીએ છે મિલી ગયો તો અમે પિશોરીઓ કહેરો કે હું અમરીએ છે મિલી ગયો કે અમરીઓ કહેરો કે હું પિશોરી છે મિલી ગયો. એને તો કહેવા વાળો આનંદ છે કે ભાઈ આ બે એકબીજાને મળી ગયા તો ત્રીજો કોઈ કહેવા વાળો છે. એવી જ રીતે પરમ ગુરુ કહે કે ચેતન છે ચેતન મિલે અહમ બ્રહ્મ વિનાશ હોય. ચેતન જેને આપણે ચેતન કહે યો આપણું સ્વરૂપ કોની પણ ચેતન આપન પુ નહીં નિજ પતિ બ્રહ્મને સોય પર તિનકી એકતા છે અંશ મુક્ત ના હોય. તો એ તો આમ કહે કે આ મળી ગયું અમને મોક્ષ મળી ગઈ. પરમ ગુરુ કહે કે ના પોતે તું અલગ છે. अब महापरलेना मोई समेटची तो ब्रह्मने बीजाना हारोने संकरता पत्री समेटी नोखसी तेना में चेतन ब्रह्मनी सजातीनो चेतन तेना में रहसी पण ते कहे के एना में मिली नामी सेम ना करनु ना को भरनु ना को दुख ना को बीजो हमें तो आनंद मौज पावी रहा पण ना है एनाથી મોક્ષ એટલે બંધનથી રહી કોઈ પ્રકારનો બંધન નહીં પણ મોક્ષ કો મિલે પ્રત્યે સાક્ષી કોણ છે પણ ચેતના પણ પૂર્ણ નહીં નિજ પ્રતિ બ્રહ્મને સોए पर तिनकी एकता से अंश मुक्त ना हो. अंश मुक्त कोई है ये બે मिली गया अंश अलग रह गयो. हमें परम गुरु पासु कहे तेही साक्षी निज आपन पू निज पति अंश अलेख चेतन और चिन्ह ब्रह्म के जाननहार चले. तो चेतन ने भी जोड़े और ब्रह्म ने भी जोड़े. आ कौन से साक्षी और साक्षी कौन से आपण स्वरूप आपने अपने कवर करता नहीं समझाती ना से जो सजाती ने परम गुरु जो अंश ने दर्शावा आव्यो कि भूले संदेह गए नहीं पावा गया घर थी प्रथम अंश आवा. જ્યાં ઘરેથી તમે આવ્યા ત્યાં ઘરે પાછા પણ જઈ ના શકો और ત્યાં ઘરે જવાની તમારામાં ઈચ્છા થાય તો કોઈ સદગુરુનો સંગ કરો તો તમે જઈ શકશો. નહીં તો દેવી લગાવી દેવતા લગાવી ગુરુ લગાવી સેવા લગાવી સभी संसार में ओम લાગી રહ્યા. તો ભાઈ લોકો આજે મોટું ભાગ છે કે આ પરમ ગુરુના મુદ્દાને બતાવ્યો કબીરના મંત્રોને બતાવ્યું તમને હસબને જોણ કર્યા. પરમ ગુરુનું કહેણું આ કે 4 જો ભેદ છે એનામાં પણ ભેદ બોલી. અમે 4 વેદમાં 9 વ્યાકરણ કાઢ્યો તો જે વેદ में છોડી તો વ્યાકરણમાં શું છે એનામાં 100 શાસ્ત્ર કાઢ્યો. 4 માણસો 9 કાઢી 9 ભગવાનનું બાપા કર્યા 100 શાસ્ત્ર કાઢ્યો 100 ભગવાનનું બાપા કર્યા 18 પુરાણ કાઢ્યો 18 ભગવાનનું બાપા કર્યા. પણ મૂળ તો 4 વેદમાં જ છોડ્યું. અમે આ વેદનો ભેદ એક દૃષ્ટાંત તેના વેદના બાબતમાં સમજાવું છું કે 4 વેદનો દૃષ્ટાંત તો એવો છે પણ માણસો આપણને વિશે લેવાનો છે. हमें एक दृष्टांत तुमने दियो 4 वेद ना बाबत में इना में भेद अलग से वेद ने भेद आना बाबत नो दृष्टांत दो छो कि एक सेठ હતો सेठना गोदाम में सोर आ गयो. सेठे से तो लोहड़ाનો સરિયો લઈ કેડે 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 જાતો નતો. સોરના માથા पे દીધી સોર લાગતો ને મરી ગયો. सेठ ने
પેટમાં ગોળો પડ્યો કે આમાં શું કરવું? આ તો બસ તમે આવું પીઠો ટોળે તો તેનો હાહા નીકળી ગયો, મરી ગયો. અમે શેઠને ફિકર કર્યું, કોઈને ચાલ્યા, આ તને આપું દઈ તને આપો, ફિકર કરી આ લાશને ઠેકાણે લગાવો. તો 4 જણા આવ્યા. ખ્યાલ કરજો હો મારી વાતને. 4 આવીને હું કર્યું, તું કણમણનો સહારો અમને દે, ઠેકાણે લગાવો. અમારું કોમ કે જો કોમે તે દે પણ ઠેકાણે લગાવો. તો 4 કોમ હું કર્યું, દોડા સાફા માથે બાંધ્યા, કોઈ કબરે બાંધ્યા ને પલંગ માથે લાશ લઈ ને સવારે ફરા નીકળ્યા. મુસલમાન જાતિમાં એવું છે કે કોઈ લાશ લઈ જાય ને મુસલમાનને તો હીડો હથા લગાવીએ. જાતા મુસલમાન બી હથા લગાવે તો તે હથા લગાવવા થયા, તે તો નહીં કરતા થયા. અમે મસોણ ઘાટ में जाते जाते जबरदस्त हम तो लाश जाती पब्लिक बढ़ती गई. પેલા 4 તો એક બે થાને 4 ખિસકી આવી ગયા શેઠ કરે. અમે કબર દસ્તર નામી પબ્લિકોની ઘોડે ભીડું લાગીને જાય. કબર દસ્તર મેં લાશની મેલી મલ્લો આવ્યો. हाँ भाई हाँ, इसका वारिस कौन है? हमारी वहाँ का चले क्या हमारी कि क्या पता? अरे भाई इसका वारिस कौन है? कि कोई पता नहीं. अरे इतने सारे हैं, इसका वारिस तू नहीं बोल गया. अरे लाया कहाँ से? कोई पता बोली कहाँ से क्यों से लाए? बात तो हमें खबर ही बोली ना, तो कोई वारिस और ना कैसू लाव्यू. अरे सालो देखो तो सही, ये हिंदू है कि मुसलमान है कि ये भी पता नहीं. क्या पता क्या खबर? કેટલી દુઃખની વાત છે. અમે 4 વેદના में वास्तव में भेद सच कोनी, जब खबर कोनी હું કોણ છું और किनी सजाती नहोतो. ये विषय નો भेद को जाने नहीं से को जाने नहीं कि भेद सी अलग છે. भेद वस्तु अलग છે ને भेद अलग છે. भेद चेतन છે और भेद जड़ છે. तो चेतन तो जड़नी गति ने जाने, पण जड़ चेतन ने केवी रीते जाणे તમે કહો. प्रेमीओ આજે પણ પૂર્ણવાસી છે और પૂનમનો દિવસ એક મહાન દિવસ કહેવાય. દરેક પૂનમ પાળો, દરેક ગુરુવાર પાળો, ગમે કોઈ આપણું આ જીવન છે, પાછું વળીને આવવાનું કોઈ. હાલ આપણે બેઠા, આપણે દેખતા દેખો કેટલા આલા બેઠા ને 4 હિસ્સાના તો આપણા જાતના જાતા રહ્યા. પાછા કોઈ વળીને આવ્યા? આવશે બી કોઈ નહીં. તો આપણોને ઘણું નહીં તો જેમ કો આટામાં નમક સમાય એલું કોઈ ને કોઈ ધર્મનું નેમ આપણે પકડશું તો આપણો આધાર થશે. ના અગર આપણે કોઈની પકડશું તો તે ગયા નહીં તે લેણમાં આપણે બેઠા વારી તો આપણે બી આવશે. જે કોઈ રાશનની લેણ લાગોલી વે કોઈ મોડો આવે, કોઈ વેગો આવે, પણ આવશે જરૂર વારી. તો ભાઈ પરમ ગુરુનું કહેવું આ છે કે ભાઈ આ જાત મેં આ ધર્મનો જ્યાદા 4-5 સાલ થયા અમે થોડું વિકાસ થયો. નહીં તો આ ધર્મના અમારા બી એવા અનુયાયી તો ઘણા, પણ અધિકારી કોઈ નહીં. આ ઓમ સમજો કે દેવી દાતારના બી અનુયાયી ઘણા છે. જોયા છે તો આજકાલ ઘણા છે તો જેને દેખે જેને સોટલા બાંધેલા, જેને દેખે જેને સોટલા બાંધેલા. હે અમે તો સોટલા ખોલી અમે તો દાઢે બતાવવા લાગી ગયા. હવે આ તો ગુલ્લા બનમાસ રહેતા, પણ વાક્ય में देखे तेना में भाव, तेना में नर्मलता को नहीं છે કે ભાવ ભક્તિ ભાવની વૃત્તિ છે. આપણા અંતર में એકબીજાને રીઝાવાનો ભાવે જ કોની તો આપણે દેખોને કેમ રીઝાવશું? તો ભક્તિ છે. મારા મોટા સંત મહંતોનો શબ્દ આ સત્સંગના ગળે ઉતર્યોલા. तो सत्संगियों ने तो ठंडा बर्फ जोड़ा निर्बल रहना चाहिए. सके कोई समाई जाए. आजकल खुशियों सत्संग तो खत्म થઈ ગયા, મોટા મરણના થઈ ગયા. ચોકને જાય આગળ સાથી શબ્દ બોલીએ
તેના ઘંટમાં લાઈ લાગોલી જેનું જાય છે તેને લાઈ લાગે કઈ શબ્દ બોલી બોલી ને થને હું તેની લાઈને આપણે બુજવીએ સબર શાંતિ તેને દઈએ એવા સબર શાંતિ વાળા શબ્દ આપણા મેં પણ આપણોને સબર કોની આપણે તો દેવા વાળા થઈ ગયા આપણે સબર વાળા કોને और તે ચીજે ये साखे ये शब्द ये હું બોલી રહ્યો એ તમે પણ બોલો થોડું પણ તેની પર ગ્રહણ કરી ને થોડું એક રીફામાં એક પાઈ પર અગર થોડું બી નેમ તમે કોઈ ચાલો તો પરમ ગુરુ તમારા માથે કૃપા કરશે આ સંસારમાં ખાલી નેમ છે જેમ આ મકોમ મળાવ્યું એની અગર નેમ મજબૂત થાય તો મકોમ છે 2 મજૂરી જાય 4 મજૂરી જાય કોઈ હોશ કોની પણ નેમેસ આપણી મજબૂત કોની તો આપણે એક મજલામાં બી ખતરો થઈ જાય તો બાવા તમે જેટલા બી ભાઈ બહેને બેઠો છો મારી હાથ જોડી પ્રાર્થના છે આપ તો કોઈ જોડો પણ હું જોડીને કહું કે ઇન્સાનને ઘરેથી જ ભલાઈ મળે છે और ઘરેથી જ બુરાઈ મળે છે અગર તમે સત્સંગના બી અગર રહેણું સત્સંગમાં કોઈ જીવનમાં ઉતારણું તો ઘરના લાડલા થાવ બહાર આપરસીતા લાડલા થઈ જાય છે મારા જેવા ઘણા છે કે ઘરના તો ઘરથી ફરીને ફરાયેલા ફેરવા ઘરને તો મને ગિલાસ થોડી કોફી લાવેલી ન આપણે ચાય લાવો કોફી લાવો બાપડા તેલ લાવે જવાને હર આપણે પ્રસાદ દો આપણું ગમ ચલે નથી આપણા હા લે ભાઈ અત્યારે કોઈ હવે ભાઈ તો ઘરડું દેખાય જલાવ ઘરમાં તો આપણે તો આવા ભાવ આપણા સત્સંગીઓના ભાઈ નહીં રહેવા છે આપણા ઘરની નેમ આપણે પક્કી કરો સુખ મળશે તો ધર્મને અપનાવો તો મળશે ધર્મને નહીં અપનાવો હું તો કહી છૂટ્યો તમે સાંભળી છૂટ્યા રાત બીજી દંડ બીજો કોઈ કોઈ કબીરા કબીરા પર્વત પર ટાંચી લગી લગીને તલ પર ચોટ સંગત છે શુભ્રા નહીં ના જાણે કોણ જન્મ કા ખોટ તો આ જીવન આપણને કોઈ વાર વાર આવવાનું કોની આ તો આજ મળી ગયું તો મળી ગયું ક્યાંય ભાગે છે કોઈ ક્યાંય પ્રોબ્લા ભાગે છે એનામાં આપણે આવી ગયા આ દેહ એક મનુષ્યનું દેહ છે આ દેહ દેવતો તળને પણ દુર્લભ છે તેવું દેહ આપણને મળી ગયું આ દેહમાં રહીને અગર આપણે કુછ નહીં કર્યું તો આમ હજમ કે આ પશુ ને પક્ષીની ગણતરી કેળમાં આવે એને ઓળખાય કેમ કોઈ પૂંછડે છે ઓળખાય કોઈ થૂથરે છે ઓળખાય तो आपने वना पोसड़ा और वना थूथरा ना पशु और पक्षी ना मैं अपनी गणती से अगर इंसान से तो कोई ना कोई जीवन में उतारो और उतार आ अवसर से अगर अवसर खोवाई गयो तो पासो फरी ने अवसर मळनो मुश्किल से मारी हाथ जोड़ी प्रार्थना से जेवो जेवो तमे भाव राखो आवो भाव राखी अपना कुटुंब में परिवार में सत्संगियों में ज्ञात में जात में भाव आ धीमे 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 एब से दुनिया ना कई प्रकार ना एब से अगर हाउ चीज ने पकड़नी होय तो न्याव चीज ने तो ओ करो क्यों करो काढ़ी छो चारे हाउ वणसी अपना न्याव काढ़वा राजी कोनी ने हाउ वणवानी आशा करिए तो ये आशा अपनी झूठी है मारी प्रार्थना से कोई भाई बहनों में भाइयों में कोई प्रकार नो अवगुण में तो काढ़ी नाखशो तो गुण तो तराમાં અનાદિકાળનું આવેલું પણ અવગુણેથી તો ગુણ ટકાયેલું પડ્યું પણ તમે અવગુણમાં કાઢશો તો ધીમે ધીમે તમારા ગુણ આવી જશે બોલ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય હો કૈવલ્ય ધામ કી જય હો